નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપ સૌનું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં કરંટ અફેર બાય પુરુષ પટેલ. તો દોસ્તો, આજે ખૂબ જ અગત્યની ને મહત્ત્વની વાત કરવાની છે કે તમે જે જાણો છો કે બાંગ્લાદેશમાં અત્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે એનું મુખ્ય કારણ શું છે. તો હવે બાંગ્લાદેશ હંમેશા કહેવાય કે આપણો પડોશી દેશ રહ્યો છે. અને દોસ્તો, અત્યારે ના માત્ર બાંગ્લાદેશ, આના પહેલાં પણ વાત કરું તો મ્યાનમારની પણ આ હાલત થઈ હતી કે જેની સંપૂર્ણ સત્તા કહેવાય કે આર્મીએ પોતાના હાથમાં લઈ લીધી હતી. ત્યારબાદ વાત કરું તો શ્રીલંકામાં પણ આપ જાણો છો બંને ભાઈઓ, એક વડાપ્રધાન અને એક રાષ્ટ્રપતિ હતા. એમાં પણ એ વસ્તુ જોવા મળે છે. હવે બીજી વસ્તુ એ પણ જોવા મળે છે કે આપણા જેટલા પડોશી દેશો છે એ બધાની હાલત ખરાબ છે. ખાલી એક જ મેરા ભારત મહાન એ લોકતંત્ર એટલે કે સંવિધાન ઉપર અને લોકોની તાકાત ઉપર ટકી રહેલું છે. તો દોસ્તો, આજે ખૂબ જ અગત્યની ને મહત્ત્વની વાત કરવાની છે કે બાંગ્લાદેશ. તો બાંગ્લાદેશમાં આ થવા પાછળનું મુખ્ય કારણ શું છે? કેમ? તો ખાસ યાદ રાખવું રહ્યું કે સૌ પ્રથમ બાંગ્લાદેશના આર્મી ચીફ જે મુખ્ય કહેવાય છે એ વકેર ઉર રહેમાને જાહેરાત કરી દીધી. શેખ હસીના જે વડાપ્રધાન છે એમને કહી દીધું કે 45 મિનિટમાં જ તમે કહેવાય કે બાંગ્લાદેશ છોડી દો. હવે આના પાછળનું મુખ્ય કારણ એ જ છે કે ભાઈ તમે આ છોડી દો, પરંતુ કેમ છોડવાનું? એના પાછળનું મુખ્ય કારણ શું? તો દોસ્તો, કહેવાય કે શેખ હસીના અત્યાર સુધીના કહેવાય કે 2024માં ફરીથી ચોથી વખત વડાપ્રધાન બન્યા છે. અને એ કઈ પાર્ટી સાથે સંકળાયેલા છે? તો આવામી લીગ પાર્ટી સાથે સંકળાયેલા છે. કઈ? આવામી લીગ પાર્ટી સાથે સંકળાયેલા છે. અને ત્યાં એટલે કે બાંગ્લાદેશમાં બીજી કઈ મોટી પાર્ટી છે? તો ખાસ નામ યાદ રાખવું રહ્યું કે બાંગ્લાદેશ નેશનલ પાર્ટી, જેના વડા છે ખાલિદા જિયા. કોણ છે? ખાલિદા જિયા છે. એટલે દોસ્તો, ખાસ યાદ રાખવું રહ્યું કે આ થવા પાછળનું મુખ્ય કારણ શું છે કે અહીંયા બાંગ્લાદેશમાં આર્મીએ પોતાના હાથમાં સંપૂર્ણ સત્તા લઈ લીધી છે. અને સંપૂર્ણ સત્તા લઈ લીધી છે તો વિષય વસ્તુ એ બની છે કે બાંગ્લાદેશ એ શેમાંથી અલગ પડ્યો છે? તો પાકિસ્તાનમાંથી. હવે પાકિસ્તાનમાંથી અલગ પડ્યો તો કહેવાય કે મૂળ મુદ્દાની વાત એ ચાલી રહી હતી કે અનામતના કારણે જ હિંસા ભડકી છે. કેમ ભડકી છે? તો જે લોકોના કહેવાય કે સૈનિકો કે જે લોકોએ પોતાના બાંગ્લાદેશને અલગ કરવા માટે જે ખૂબ જ મહત્ત્વનો પાકિસ્તાનથી અલગ થઈને ખૂબ જ મહત્ત્વનો અને અગત્યનો ભાગ ભજવ્યો હતો, એવા લોકોને 30% રિઝર્વેશન આપવામાં આવતું હતું. જે પાકિસ્તાન સાથે 1971ના યુદ્ધમાં કહેવાય કે મહત્ત્વનો અને અગત્યનો જેને ભાગ ભજવ્યો હતો એ અંતર્ગત કહેવામાં આવે છે કે ભાગ ભજવ્યો હતો અને એમના માટે 30% અનામત આપવામાં આવી હતી, જે વર્ષો પહેલાં એટલે કે 2018થી રદ કરી દેવામાં આવી હતી. પરંતુ અત્યારે એક મુદ્દો એ ગુજ્યો કે બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટ દ્વારા ફરીથી એ બધી જ વસ્તુ સાઈડ કરીને 97%. કેમ? કારણ કે 10% મહિલા રિઝર્વેશન, 10% આ કેટેગરીને રિઝર્વેશન, બધી જ અલગ અલગ કેટેગરીને રિઝર્વેશન આપવામાં આવ્યું હતું, જેમાં ફક્ત ને ફક્ત 44% સામાન્ય રિઝર્વેશન જોવા મળે છે. કેટલું? 44% સામાન્ય રિઝર્વેશન જોવે છે. તો એ રિઝર્વેશન હટાવીને સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેરાત કરવામાં આવે છે કે માત્ર ને માત્ર ફક્ત ને ફક્ત કહેવાય કે 97% રિઝર્વેશન મેરિટના આધારે. કોઈ પણ જગ્યાએ બાંગ્લાદેશ ગવર્મેન્ટમાં તમારે કામ કરવું છે તો મેરિટના આધારે જ તમને કહેવાય કે સિલેક્શન કરવામાં આવશે, તમારો સમાવેશ કરવામાં આવશે. એ સિવાય પોસિબલ બનશે નહીં. તો એના લીધે આ અનામત એટલે કે હિંસા ફાટી નીકળે છે. અને આ હિંસાના કારણે બાંગ્લાદેશમાં અત્યારે આપણે અરાજકતા જોઈએ છીએ. હવે ખરેખર તો જે પ્રોટેસ્ટરો છે કે જે આ બધી વસ્તુ કરી રહ્યા છે એમને અને શેખ હસીનાને ખરેખર કોઈ લેવા દેવા નથી. પરંતુ પ્રોટેસ્ટરો હવે એટલી હદ સુધી
ઘૂસણખોરીને એ કર્યું છે કે એમને બાંગ્લાદેશના વડાપ્રધાનના ઘરમાં હાઉસ બધી જગ્યાએ પોતાની જમાવટ કરી દીધી છે. અને એટલા જ માટે રાતોરાત બાંગ્લાદેશના પીએમએ શેખ હસીનાને ત્યાંથી ભાગવું પડ્યું છે. હવે ખાસ સત્ય હકીકત એ છે કે બાંગ્લાદેશને પાકિસ્તાનથી ઉજાગર કરનાર માત્ર ને માત્ર શેખ મુજબુર ઉર રહેમાન હતા, જે કહેવાય કે બાંગ્લાદેશના કહેવાય કે બંગબંધુ તરીકે ઓળખાય છે. અને બાંગ્લાદેશને પાકિસ્તાનથી અલગ કરવામાં ખૂબ જ અગત્યનો મહત્ત્વનો ફાળો હતો. હવે આ પ્રોટેસ્ટરો દોસ્તો તમને વાત કરું તો ન માત્ર શેખ હસીના તો અત્યારે ભારતમાં છે, પરંતુ કહેવાય કે શેખ મુજબુર ઉર રહેમાનની પણ પ્રતિમાઓ તોડી રહ્યા છે. શું છે? શેખ મુજબુર ઉર રહેમાનની પણ પ્રતિમાઓ તોડી રહ્યા છે. એટલે મૂળ મુદ્દાની અહીંયા વાત છે કે અનામતના લીધે જોવા મળે છે. બીજો મહત્વનો અને અગત્યનો પ્રશ્ન થઈ જાય છે કે બાંગ્લાદેશના આર્મી ચીફ એટલે કે વકેર ઉર જમાને એવું કહ્યું છે કે અમે ટૂંક જ સમયમાં બાંગ્લાદેશને નવું બાંગ્લાદેશ એટલે કે નવી જ સરકાર આપીશું અને ટૂંક જ સમયમાં સરકાર રચવામાં આવશે. પણ જોઈએ છીએ હજી શું થાય છે, કારણ કે બાંગ્લાદેશને કહેવાય કે પાકિસ્તાનથી પણ ટોપ ઉપર ઇકોનોમી, એનો ગ્રોથ, એનું રૂપીઝ બધું ચાલી રહ્યું હતું. પરંતુ આ પરિસ્થિતિ જોઈને અત્યારે બાંગ્લાદેશની ગંભીર હાલત જોવા મળે છે. બાંગ્લાદેશ માટે મિત્રો વાત કરું તો બાંગ્લાદેશનું નાણું ખાસ યાદ રાખવું જરૂરી છે. શું નામ છે એનું? ટકા છે. શું નામ છે? ટકા છે. ઓકે. ત્યારબાદ વાત કરું તો કે બાંગ્લાદેશને પાકિસ્તાન સાથેથી અલગ કરનાર માત્ર ને માત્ર કોણ હતા કે બાંગ્લાદેશના જનક તરીકે ઓળખાય છે શેખ મુજબુર ઉર રહેમાન. શું? શેખ મુજબુર ઉર રહેમાન. એટલે દોસ્તો ખાસ યાદ રાખવું રહ્યું કે જે પાકિસ્તાનથી અલગ થયેલા હતા એ બધા ફેમિલી લોકોને કહેવાય કે મેરિટના આધારે 30% અનામત આપવામાં આવી હતી. પરંતુ એના લીધે ખરેખર આગ ફાટી નીકળી છે. પરંતુ ખરેખર આનું મુખ્ય કારણ શું છે? એ બંને જ અલગ અલગ વસ્તુ છે. પરંતુ હા, અત્યારે બાંગ્લાદેશમાં એક હિંસા ફાટી નીકળી છે. અને બીજો ને મહત્ત્વનો પ્રશ્ન યાદ રાખવાનો છે કે શેખ હસીના કેટલામી વખત પીએમ બન્યા, પ્રાઇમ મિનિસ્ટર બન્યા? શું કર્યું છું દોસ્તો? શેખ હસીના કેટલામી વખત પ્રાઇમ મિનિસ્ટર બન્યા? તો ખાસ યાદ રાખવું રહ્યું કે ચોથી વખત બન્યા છે. અને બાંગ્લાદેશની સૌથી વધુ સરહદ અડતી હોય તો આપણા વેસ્ટ બેંગાલ એટલે કે પશ્ચિમ બંગાળ સાથે જોડાયેલી છે. અને મમતા બેનર્જીએ તો જાહેરાત કરી દીધી છે જે બાંગ્લાદેશીઓ ભારતમાં આવવા માગે છે એમના માટે વેલકમ છે. પરંતુ ભારત સરકારે રેલવે અને પ્લેન બંને સેવા, એર સેવા બંને બંધ કરી દીધી છે. મુખ્ય કારણ એક જ છે કે આનાથી આપણે કોઈ અલગ જ હિંસા કે વધુ ફાટી ના નીકળે ને એમાં ભારત કહેવાય કે એક પ્રોપર વે એટલે કે સંપૂર્ણ રીતે કહેવાય કે ચોક્કસ દિશામાં કામ કરી રહી છે ભારત સરકાર. ઓકે. એટલે ખાસ યાદ રાખવું રહ્યું. અને આ પણ બાંગ્લાદેશનો એક પ્રશ્ન હશે, કારણ કે આપણો મૂળ તો પાડોશી દેશ છે, એટલા માટે ખાસ યાદ રાખવું જરૂરી છે. આના પહેલાં તમને વાત કરું તો કે ભાઈ આવી જ ઘટના ક્યાં બની હતી? મ્યાનમારમાં પણ બની હતી અને શ્રીલંકામાં પણ બની છે. પાકિસ્તાનમાં તો જુઓ છો લોકશાહી માત્ર ને માત્ર હવે નામની રહી છે. ઓકે. તો ખાસ ભારત બાંગ્લાદેશ વિષય આ તમારે મહત્ત્વની ને અગત્યની ડિટેલ યાદ રાખવાની જરૂર છે. પીએસઆઈ કોન્સ્ટેબલ માટે તો ખાસ ઉપયોગી થઈ જશે. ઓકે. તો ત્યાં સુધી રજા લઉં છું અને વિડીયોને દોસ્તો શેર કરજો. ઘણા સમય બાદ મૂકી રહ્યો છું એટલા માટે. અને વધુને વધુ જે તૈયારી કરી રહ્યા છે એમને કઈ રીતે ઉપયોગી બની રહે એ જ માત્ર આ ચેનલનો હેતુ છે. જય હિન્દ, જય ભારત.